હેલો ફ્રેન્ડ, આજે આપણે 11 ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવશું. તો એના માટે મેં અહીંયા ઝીણા સમારેલા ટમેટાં, બટેટા, આદુ મરચી અને આખા લાલ મરચાં, લીમડો અને બધા મસાલા લઈ લીધા છે. તો હવે આપણે એક કુકરની અંદર તેલ મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરશું. જીરું સતળાઈ જાય એટલે આપણે એમાં લાલ મરચું અને લીમડાના પાન એડ કરી દેવાના છે. ત્યાર પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ જે બનાવેલી હતી એ એડ કરી દેવાની છે અને સરસ કૂક થઈ જાય એટલે ઝીણા સમારેલા બટેટા એડ કરી 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. ત્યાર પછી ઝીણા સમારેલા ટમેટાં એડ કરી અને સ્વાદ મુજબ મીઠું અને હળદર એડ કરી દેવાનું છે. ત્યાર પછી મેં મોરૈયાને ધોઈ અને સાફ પાણીમાં પલાળી દીધો હતો. આપણે એ મોરૈયો એડ કરી દેવાનો છે અને આપણે 2 વિસલ કરી લેશું. 2 વિસલ થઈ જાય એટલે ચેક કરી લેવાનું કે આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ આપણો 11નો ફરાળ હતો. બટેકાની વેફર, ખીચડી, મસાલાવાળા ધાણા અને મોરૈયાની ખીર. તો ચાલો ફ્રેન્ડ 11નો ફરાળ કરવા. થેન્ક યુ.